નમસ્તે. ઉતથ્ય ગીતા મહાભારતના શાંતિ પર્વ અંતર્ગત 3 ઉપપર્વો છે: રાજધર્માનુશાસન, આપદ ધર્માનુશાસન અને મોક્ષ ધર્માનુશાસન. રાજધર્માનુશાસન પર્વના અધ્યાય 91 અને 92માં ઉતથ્ય ઋષિનો ઉપદેશ છે અને તેથી તે ઉતથ્ય ગીતા તરીકે ઓળખાય છે. ઉતથ્ય મુનિ માંધાતા રાજાને રાજધર્મ અને રાજાના કર્તવ્યનો ઉપદેશ આપે છે. ઉતથ્ય ગીતા ઉતથ્ય મુનિએ માંધાતાને ધર્મનું મહત્વ અને રાજાના કર્તવ્ય વિષયક જે ઉપદેશ આપ્યો હતો તે ભીષ્મ પિતામહ રાજા યુધિષ્ઠિરને કહે છે. પોતાના જ કુળનો નાશ કરીને તથા પોતાના જ્યેષ્ઠ ભાઈ કર્ણનો વધ કરીને યુધિષ્ઠિરને ખૂબ જ દુઃખ થાય છે. તેમને જ્યારે આ રાજસિંહાસન ભારરૂપ લાગે છે ત્યારે તે ભીષ્મ કર્ણ વિશે જે સત્ય તથ્ય છે તે જણાવે છે અને સર્વ સંશય, શોક, હર્ષ વગેરેનો ત્યાગ કરી રાજાએ જે ઉચિત કાર્ય કરવું જોઈએ તે ધર્મ અને કર્તવ્ય પાલન વિશે ઉપદેશ આપે છે. રાજધર્મ અને રાજાના કર્તવ્યો યુધિષ્ઠિર ગ્રહણ કરે તે માટે ભીષ્મ પિતામહ ઉતથ્ય મુનિએ રાજધર્મ અને રાજકર્તવ્યો માટે જે ઉપદેશ માંધાતાને આપ્યો હતો તે આપે છે. ભીષ્મ પિતા યુધિષ્ઠિરને કહે છે કે યાનંગિરઃ ક્ષત્રધર્માનું તથ્યો બ્રહ્મવિત્તમ માંધાત્રેયો વનાશ્વાય પ્રીતિમાનભ્યભાષતે સ યથાનુશશાસનમ ઉત્તથ્યો બ્રહ્મવિત્તમ તત્તે સર્વં પ્રવક્ષ્યામિ નિખિલેન યુધિષ્ઠિર. હે યુધિષ્ઠિર, અંગિરા પુત્ર ઉતથ્ય મુનિએ માંધાતાને જે ક્ષત્રિય ધર્મ કહ્યો હતો તે તમને હું વિસ્તારથી કહું છું. આમ કહી અને ભીષ્મ યુધિષ્ઠિરને ઉતથ્યે માંધાતાને જે ઉપદેશ આપ્યો હતો તે ઉપદેશ આપે છે. ધર્માય રાજા ભવતી ન કામ કરણાય તુ માંધાતરેવં જાનીહિ રાજા લોકસ્ય રક્ષિતા. રાજા લોકનું રક્ષણ કરવામાં જ તત્પર હોય છે અને તેના માટે જ તેનો જન્મ થયો છે, નહીં કે વિષયોનો ઉપભોગ કરવા. જે રાજા ધર્માચરણ કરે તે દેવતા સમાન છે અને અધર્માચરણ કરે તો તે નરકમાં પડે છે. ધર્મને જ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. સર્વ પ્રાણીઓ ધર્મના આધારે જ ટકી રહેલ છે. જે રાજા ધર્મથી શાસન કરે તે જ શ્રેષ્ઠ રાજા છે. ધર્મે તિષ્ઠન્તિ ભૂતાની ધર્મો રાજનિતિષ્ઠતિ તમ રાજા સાધુ યહ શાસ્તિ સ રાજા પૃથ્વીપતિ. પાપનું પ્રમાણ વૃદ્ધિ પામતું જાય અને ધર્મનો છેદ થતો જાય ત્યારે પ્રજાજનોના જીવનમાં ભય ફેલાય છે. રાષ્ટ્રમાં જ્યારે પાપનું પ્રમાણ વધે છે ત્યારે મનુષ્ય માટે પોતાની સ્ત્રી, પશુ અને ખેતીવાડીમાં પણ અવ્યવસ્થા સર્જાય છે. પાપાચરણને કારણે સમગ્ર જીવન વ્યવસ્થામાં ખળભળાટ મચી જાય છે. લોક અને પરલોકને કેન્દ્રમાં રાખીને ઋષિ મુનિઓએ સ્વયં જ રાજા નામના મહાન શક્તિશાળી મનુષ્યની સૃષ્ટિ રચી હતી. ધર્મવિહોણા રાજાને વૃષલ નામથી સંબોધવામાં આવ્યો છે. વૃષલ એટલે બળદ. ધર્મનો નાશ થતાં સર્વ પ્રાણીઓનો પણ નાશ થાય છે. જ્યારે ધર્મ સ્થિત થાય છે ત્યારે અકર્તવ્યનો અંત થાય છે.
સર્વ પ્રાણીઓના કલ્યાણ અર્થે જ સ્વયં બ્રહ્માજીએ ધર્મની રક્ષા કરી. માટે રાજાએ હંમેશા કર્તવ્યપરાયણ રહી ધર્મનો ફેલાવો કરવો. ઉતથ્ય મુનિ ધર્મનું મૂળ બ્રાહ્મણને જણાવે છે. તેથી બ્રાહ્મણનું ક્યારેય પણ અપમાન ન કરવું. તે માટે તેઓ વિરોચન કુમાર બલિરાજાનો એક પ્રાચીન ઇતિહાસ કહે છે. વિરોચનનો પુત્ર બલિ બ્રાહ્મણો તરફ અસૂયા એટલે કે ઈર્ષ્યા કરતો હતો. તેથી તેનામાંથી શ્રી દેવી તેનો ત્યાગ કરી અને દૂર જતી રહી, એટલે કે લક્ષ્મીએ તેમનો ત્યાગ કર્યો. બલિનો ત્યાગ કરીને લક્ષ્મી દેવરાજ ઇન્દ્ર પાસે ચાલી ગઈ. તેનાથી બલિ અત્યંત શોકાકુળ થયો. બ્રાહ્મણોની ઈર્ષ્યા તથા અભિમાનનું આ ફળ છે. માટે રાજાએ જાગૃત રહી લક્ષ્મીનો ત્યાગ કરવો નહીં. દર્પને લક્ષ્મીનો પુત્ર માનવામાં આવે છે. તેમણે અનેક દેવતાઓ, અસુરો તથા રાજર્ષિઓને પોતાને વશ કર્યા હતા. રાજાએ હંમેશા દર્પનો ત્યાગ કરવો જોઈએ. લાંબા કાળ સુધી શાસન કરવાની ઈચ્છા ધરાવતા રાજાએ મત, પ્રમત્ત, પાખંડી, પાગલ, દંડ કરાયેલ અમાત્ય, પરસ્ત્રી, દુર્ગમ પર્વત, હાથી, ઘોડા વગેરેનો ક્યારેય પણ સંપૂર્ણ વિશ્વાસ કરવો નહીં. રાત્રિએ ફરવાનું રાજાએ ટાળવું. વ્યસન, અભિમાન, ક્રોધ વગેરેનો ત્યાગ કરવો. અપરિચિત સ્ત્રી, વ્યભિચારિણી અને કન્યાઓ સાથે રાજાએ મૈથુન ન કરવું જોઈએ. જો રાજા આ બાબતનું પાલન ન કરે તો તેના કુળમાં નીચ બાળકોનો જન્મ થાય છે. રાજ્યમાં કોઈ પણ અનર્થ થાય તેના કારણભૂત રાજાને જ માનવામાં આવે છે. જેમ કે ઉનાળામાં ઠંડી પડવી, શિયાળામાં ગરમી પડવી, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, રોગોનો ફેલાવો થવો, ધૂમકેતુ વગેરે ઘોર ઉત્પાત સૂચક ગ્રહો દેખાવા વગેરે. જે રાજા પોતાનું રક્ષણ કરવા સમર્થ નથી તેની પ્રજા અને રાજા પોતે પણ સપરિવાર નાશ પામે છે. આવા રાજાના રાજ્યમાં લૂંટફાંટનો પ્રભાવ વધે છે અને કુમારીઓ ઉપર બળાત્કાર થવા લાગે છે. રાજાના કર્તવ્યને સમજાવતા ઉતથ્ય મુનિ ધોબીનું ઉદાહરણ આપતા જણાવે છે કે જો ધોબીને મલિન વસ્ત્રો શુદ્ધ કરતા ન આવડે તો ધોબીનું હોવું ન હોવા બરાબર છે. રાજા પણ જો કર્તવ્યોના પાલન ન કરે તો તેનું હોવું ન હોવું બરાબર છે. દરેક વર્ણના મનુષ્યે પોતાના કર્તવ્યનું પાલન કરવું આવશ્યક છે. રાજાનું આચરણ જ યુગનું કારણ બને છે. જેમ કે કૃતમ ત્રેતા દ્વાપરચ્ચ કલિચ્ચ ભરતર્ષભ રાજવૃત્તાની સર્વાણી રાજેવ યુગમુચ્યતે. સત્ય, ત્રેતા, દ્વાપર તથા કલયુગ એ ચારેય રાજાના આચરણ ઉપર જ યુગ કહેવાય છે. રાજા જ પ્રાણીઓના પ્રાણદાતા તથા વિનાશ કરનારા છે. રાજાના પાપાચરણથી તેનો પરિવાર તથા પ્રાણીઓ પણ શોકમગ્ન બને છે. રાજાએ દુર્બળ મનુષ્ય, મુનિ અને વિષધર સાપને ક્યારેય પણ ન સતાવવા. દુર્બળ મનુષ્ય જ્યારે અતિશય દુઃખી થાય છે ત્યારે તેના ક્રોધાગ્નિથી તે રાજાના કુળને ઉજ્જડ બનાવી દે છે. વળી યાની મિથ્યાભિશસ્તાનામ પતંત્ય શૃણિરોદતામ ત્રાણી પુત્રાન પશુંધાંતિ તેષામ મિથ્યાભિશાસતામ. અર્થાત રાજાએ કોઈ મનુષ્ય ઉપર અસત્ય આરોપ ન કરવો. આ મિથ્યા આરોપ મૂકનાર મનુષ્યના પુત્રો
તથા પશુઓનો સંહાર થાય છે. કરેલ કર્મનું ફળ દરેક વ્યક્તિએ અવશ્ય ભોગવવું જ પડે છે. જેમ કે જમીનમાં વાવેલું બીજ તરત જ ફળ આપતું નથી, તેમ પાપ પણ તરત જ ફૂટતું નથી. જ્યારે રાજ્યના કર્મચારીઓ અન્યાયપૂર્ણ વર્તન કરે છે ત્યારે તેનું તે પાપ પણ રાજાને જ લાગે છે. જ્યારે રાષ્ટ્રની પ્રજા સુખી હોય અને રાજાની પ્રશંસા કરે ત્યારે રાજા પાપમાંથી મુક્તિ મેળવે છે. રાજાએ દરેક મંત્રીને યોગ્યતા મુજબ કાર્યભાર આપવો જોઈએ અને યોગ્ય વેતન આપવું, તેમજ મંત્રીઓનું અપમાન ન કરતા તેને માન આપવું જોઈએ. જ્યારે રાજા વાણી, કાયા તથા કર્મથી સર્વનું રક્ષણ કરે, યોગ્ય વર્તન બદલ પોતાના પુત્રને પણ ક્ષમા કરતો નથી, ત્યારે તેનું કર્મ ધર્મરૂપ કહી શકાય. રાગ અને દ્વેષનો ત્યાગ કરી દક્ષિણાવાળો યજ્ઞ કરવો જોઈએ. દીન, અનાથ અને વૃદ્ધોના આંસુ લૂછી સર્વ લોકોના હૃદયમાં હર્ષ ઉત્પન્ન કરવો જોઈએ. મિત્રોની વૃદ્ધિ, શત્રુઓનો નાશ, સાધુ પુરુષોનો આદર, સત્ય પાલન, પ્રતિદિન ભૂદાન, અતિથિઓ તથા ભરણ પોષણ કરવા યોગ્ય વ્યક્તિઓનો યોગ્ય સત્કાર, ઋત્વિક, પુરોહિત અને આચાર્યોનો યોગ્ય સત્કાર કરી તેને યોગ્ય વર્તાવ સાથે અપનાવવા જોઈએ. યમની જેમ સર્વ પ્રાણીઓ પર વિધિવત સમાન શાસન કરવું જોઈએ. રાજાને ઇન્દ્રની ઉપમા આપવામાં આવી છે. દક્ષતાયુક્ત રાજા જ શ્રેષ્ઠ છે. રાજા રાજ્યનું રક્ષણ કરી શકે તેવો શૂરવીર, બુદ્ધિમાન, નીતિઓમાં નિપુણ હોવો જોઈએ. રાજ્યમાં વસનારી દરેક પ્રજા વિશ્વાસપાત્ર હોવી જોઈએ. વળી રાજા હંમેશા સાવધાન હોવો જોઈએ. ભીષ્મ પિતામહ કહે છે કે આ રીતે ઉતથ્ય મુનિના ઉપદેશને ગ્રહણ કરીને માંધાતા રાજાએ સમગ્ર પૃથ્વી ઉપર એક છત્ર શાસન કર્યું. માંધાતાની જેમ તમે પણ ઉપદેશ ગ્રહણ કરીને પૃથ્વીની રક્ષા કરીને સ્વર્ગ પ્રાપ્તિ કરો. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ.